ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે આજે પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો હતો। સેક્ટર 22ના સહાય વનમાં 1000 વૃક્ષોની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વૃક્ષ પૂજન અને ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરીને દિવસની શરૂઆત કરી હતી। ત્યારબાદ સેક્ટર 28ની મૂકબધિર બાળકોની શાળામાં બાળકો સાથે ભોજન કરી જન્મદિવસની ઉજવણી કરી અને દિવ્યાંગોને સાયકલનું વિતરણ કર્યું હતું। સિવિલ હોસ્પિટલના કસુમબા અન્ન ક્ષેત્રમાં મીઠાઈનું વિતરણ કરી લોકોને ભોજન પણ કરાવ્યું હતું। આ સાથે વિકાસ કાર્યોને પણ પ્રાધાન્ય આપતા પેથાપુર રાંધેશા હાઈવે પર 1000 વૃક્ષોનું વાવેતર અને સ્ટ્રીટ લાઇટોના લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે। આજે જન્મદિવસ ઉજવીને હું ધન્યતા અનુભવું છું। એની સાથે આજે દિવ્યાંગ બાળકોને સાયકલ આપવાનું પણ એક કાર્યક્રમ રાખ્યો છે। ત્યારબાદ સિવિલની અંદર જે કુસુંબા અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે એ અન્ન ક્ષેત્રની અંદર મીઠાઈ પણ નું વિતરણ કરીને પણ એ જમણવારની અંદર એ મીઠાઈ પીરસીને પણ હું આજે મારો જન્મદિવસ આખા દિવસમાં ઉજવી રહી છું। એ સિવાય વિકાસના કાર્યોની અંદર પણ આજે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને મારા જન્મદિવસની ઉજવણી મારા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ જે કે અમારો બીજો પરિવાર છે એની સાથે આજે મારી જન્મદિવસની ઉજવણી હું કરી રહી છું।